હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવી રહ્યા છીએ દાબેલા ચણા. તેની માટે લીધા છે આપણે 2 કપ જેટલા દેશી ચણા. તમે જોઈ શકો છો કેટલા મસ્ત ચણા છે. સૌપ્રથમ એક તપેલામાં 1 ગળછા જેટલું પાણી લઈશું અને તેને ઉકળે ત્યાં સુધી રાહ જોઈશું. હવે તેને ઉકળવા દઈશું. સારી રીતે ઉકળી જાય જેનાથી ચણા જલ્દી પાકી ન જાય એની પણ ધ્યાન રાખવાની છે અને બહુ કાચા ના રહે એની પણ ધ્યાન રાખવાની છે. ઉકળતા પાણીમાં આપણે 2 કપ જેટલા ચણા ઉમેરી દઈશું. ચણા ઉમેરી દઈએ અને ખાસ મિત્રો ધ્યાન રાખવાનું કે પૂરા પાકીને જ જવા દેવાના, જેના કારણે દબાવતી વખતે તે હાવ પીછાઈ પણ ના જાય. એટલે માટે બહુ પાકવા નહીં દેવાનું અને બહુ કાચા પણ નહીં રાખવાના, જેથી કરીને દબાવવામાં ચાલુ રહે. જો 2 થી 3 મિનિટમાં ઉકાળવા માંડ્યું છે ચણા અને એને 10 મિનિટ જેટલું ઉકળવા દેવાના છે, જેથી કરીને પૂરા પાકી પણ ન જાય અને કાચા પણ ના રહે. 10 મિનિટ જેટલું ઉકળવા દઈશું. જો તમને એવું લાગે કે થોડોક ગેસ હાઈ છે તો તેને મીડિયમ કરી દેવાનો, પણ એને પાકવા દેવાના નથી પૂરા. જો 10 મિનિટ પછી અમારે એટલા ચણા અધકચરા છે જે પૂરા સડી પણ નથી ગયા અને કાચા પણ નથી. ચણા સડી જાય ત્યારબાદ તેમને એક તપેલામાં પાણી એનું કાઢી લેવાનું અને ચણા અલગ કરી લેવાના. ચણા અલગ થઈ જાય પછી બીજા એક તપેલીમાં એક જાડો રૂમાલ લઈ અને એમાં મૂકી દેવાના રહેશે, જેથી કરીને ચણા જલ્દીથી સુકાઈ ન જાય અને કડક ના થઈ જાય. તે માટે જાડા રૂમાલથી તેને પૂરેપૂરું કવર કરી લેવાનું. જો મિત્રો, આ રીતે તેને બધી બાજુથી દબાવીને પૂરેપૂરો કવર કરી લેવાનો, જેથી કરીને એમાં બહુ થોડો ભેજ પણ રહે અને હાવ કોરા પણ ના પડી જાય, જેથી કડક ના થઈ જાય. જેથી દબાવતી વખતે તે મીડિયમ રહે અને છૂટા પણ ના પડી જાય અને આરામથી દબાઈ જાય. અને હવે તેને 6 થી 7-8 કલાક સુધી પચાવી રાખવા. ત્યારબાદ જો તમે જોઈ રહ્યા છો, આસાનથી આપણે જે ખાંડણીનો દસ્તો હોય તેનાથી આ રીતે દબાવવાથી તે આવા સરસ મજાના પીસાઈ જાય છે. જો આ સુકાઈ ગયેલા હોય તો તે સારી રીતે દબાતા નથી. જે અધકચરા સડેલા ચણા હોય તો આ રીતના દબાઈને વ્યવસ્થિત થઈ જાય છે. તમે જોઈ શકો છો કેવી સારી રીતે દબાઈ રહ્યા છે ચણા. આ રીતે આપણે બધા જ ચણાને દબાવી રાખીશું. જો મોટું ફરસાણની દુકાન ને તેની પાસે તો દબાવવાના મશીન હોય છે, જેથી આપણે તો દસ્તરથી જ કામ કરવાનું રહેશે. તો આ સરસ મજાના જોઈ શકો છો તમે કે ચણા સારી રીતે દબાઈ રહ્યા છે. તો ખાસ ચણા જ્યારે ગરમ મેકો ત્યારે ખાસ એ જ જોવાનું કે બહુ પાકી પણ ના જાય અને કાચા પણ ના રહે, એ રીતના ચડવા દેવાના છે, જેથી દબાવવા માટે તકલીફ ના થાય. તમે જોઈ રહ્યા છો આ રીતે અમે પૂરી 2 થાળી ભરીને અમે દબાવી દીધા છે ચણા, અને તમે જોઈ શકો છો સારી રીતે જે આપણે માર્કેટમાં મળે છે એવા જ તે દેખાઈ રહ્યા છે. હવે પછી તેને એક તેલમાં તળી લેવાના છે. જો અમે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી તેને એકાદો ચણો નાખીને જોઈ લેવાનું. પછી તેને હાઈ ફ્લેમમાંથી લો ફ્લેમમાં લઈ લેવાનું અને મીડિયમ ગરમ હોય તેમાં જ તળવાનું રાખવાનું, જેથી ચણા ક્રિસ્પી રહે અને સારી રીતે ચડી શકે. જોઈ શકો છો કે અમે સારી રીતે ચણાને તળી લીધા છે અને તેને અલગ એક વાસણમાં નાખી દેવાના રહેશે. એની પહેલાં પછી તળાઈ જાય પછી આપણે એમાં મીઠું, પાઉંભાજીનો પાવડર પણ નાખી શકો છો, તીખી મરચું તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો અને એમાં ધાણા જીરું ખાંડેલું હોય તે નાખી દેવાનું. તમે જેટલો ટેસ્ટ ખાવો હોય એ પ્રમાણે તમે મસાલા એડ કરી શકો છો, જેથી તેલમાંથી આવેલા દાબેલા ચણાને ચોંટી જાય અને તે ખાવા માટે
પછી રેડી થઈ જાય છે. આ મસાલા તમારી પાસે જે પણ હોય, જે તમારા ટેસ્ટ પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો. જોઈ શકો છો મેં તમને ચમચી કરીને બધા ઉપર થોડા છાંટી દેવાનો મસાલો, જેથી કરીને પછી તે તેલ સાથે ચોંટી જાય અને ચણા સરસ મજાના દબાઈ જાય છે અને સરસ મજાના ખાતા વખતે એનો ટેસ્ટ આવે છે. અને પછી તમારે જો ખાવું હોય તો ડુંગળી, ટમેટાં, મગદાળ એ કાપીને એમાં નાખીને તમે ખાઈ શકો છો. લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો, લીંબુ નીચવી શકો છો. એ તમારા સ્વાદ અનુસાર તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. જોઈ શકો છો તમે સરસ મજાના ચણા થઈ ગયા છે કમ્પ્લેટ. આવા જ રીતે બાળકોને તમે સ્કૂલે જાય તો એને બ્રેકફાસ્ટ કે નિશાળાના ડબ્બામાં તમે કરી શકો છો.